મારું નામ નિર્મલા મૌર્ય છે। હું એક આશા વર્કર તરીકે કામ કરું છું। આજે અમે ટીએચ ઓફિસ પર બધી જ પીએસસી પરથી આવેદનપત્ર આપ્યા છે। મેઇન પ્રોબ્લેમ અમારી ટેકો કામગીરી છે। અમારી પાસે ઓનલાઈન એટલું બધું જ કામ સરકારે સોંપી દીધું છે કે ના પૂછી વાત। અને અમારી પાસે નથી મોબાઈલ કે નથી કશું કે નથી નેટવર્ક રહેતો, તે છતાં અમને ઉપરથી કામ કરવાનું આ લોકો પ્રેશર કરે છે કે ના તમારે કામ કરવું જ પડશે। તેની માટે અમે તો ખાસ આજે આવેદનપત્ર આપવા આવ્યા છે કે અમારી ટેકોની કામગીરી ત્યાં હાલ પૂરતી તમે બંધ કરો। અમને પહેલા અમારી ફેસિલિટી કરી આપો અને મેઇન મુખ્ય વસ્તુ એ છે કે અમને એની માટેનું તમે છે એ આપો, ઇન્સેન્ટિવ આપો। કારણ કે અમને તો તમે ખાલી વેતન પૂરતું જ રાખ્યું છે, અમને કોઈ પગાર મળતો નથી। અમને ઓનલી ફોર ઇન્સેન્ટિવ ચૂકવવામાં આવી રહેલું છે અને તમે એવું કહો કે ના આ કામ માટે તમને ઇન્સેન્ટિવ મળવા પાત્ર નથી, તો પછી અમે એ કામગીરી કરવા માંગતા નથી। એના માટે જ અમે આવ્યા છે કે અમને એની માટે ઇન્સેન્ટિવ તમે ચૂકવો તો અમે કામ કરીએ। અમે 2000 રૂપિયામાં શું કામ કરી શકીએ? આજે 1 કલાકના અમને 2 રૂપિયા મળે છે અને આજે જીઆઈડીસી નો કોઈ વ્યક્તિ જાય તો એને 1 કલાકના જો તો 87 થી 100 રૂપિયા પર પડે છે 1 કલાકના। તો પછી અમે શું કર્યું છે કે અમને 2 રૂપિયામાં 1 કલાક કામ કરવામાં છે અને અમને તો 24 કલાક ઓન ધ સ્પોટ ઉભું રહેવા માટે કહેવામાં આવે છે।